નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં એક સાથે વધારે વરસાદી સિસ્ટમો સક્રિય થવાને કારણે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ તથા કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદનું જોર યથાવત રહેશે. જુદા જુદા જિલ્લાઓમાં વરસાદની સ્થિતિ અનુસાર એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો રાજ્યમાં એક સાથે 5 થી 6 વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે. તો આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદની ગતિવિધિ જોવા મળશે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદથી મધ્યમ ઝાપટા પડી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ સામાન્ય કરતાં વધારે રહી શકે છે. તો આગામી 7 દિવસ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેને આ મોટા સમાચાર માનવામાં આવી રહ્યા છે. ધન્યવાદ દર્શક મિત્રો.